એવું કહેવાય કે સંગીત ક્ષેત્રની અંદર તમે આગળ જ ન વધી શકો જો તમે કૃષ્ણ પ્રેમ ન કરતા હો. હા, તો કૃષ્ણ તમારા જીવનમાં શું યોગદાન છે એ મારે સમજવું છે. કૃષ્ણ શબ્દ મારા જીવનમાં મારા મોઢેથી જો બોલાણો હોય તો એ સંગીતના માધ્યમથી આવ્યો. રાઈટ, વાહ. આપણે ગુજરાતી સંગીતમાં એ બહુ સારી વાત છે કે આપણે નવરાત્રિમાં આપણે એમ કહીએ છીએ કે રાસ ગરબા, ગરબા નહીં, રાસ ગરબા. માતાજીના ગરબામાં કૃષ્ણના રાસ અંદર એવા સરસ મજાના ભળી ગયા છે કે ગુજરાતમાં આ બહુ મોટું એક ફલક છે કે જે આપણે કૃષ્ણને ગાઈએ છીએ, કૃષ્ણના રાસને ગાઈએ છીએ. અને ખાસ કરીને લોકસંગીતમાં, બીજા બધામાં તો હશે જ તે, તો લોકસંગીતમાં પપ્પા સાથે જે નાનપણથી ફરવાનું થાય છે, સાંભળ્યા પપ્પાના મોઢે કૃષ્ણના રાસ સાંભળ્યા, એ રાસના બધા મીઠા મીઠા કમ્પોઝિશન, આ તે, એમ કરતાં 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 ધીરે ધીરે કૃષ્ણ શબ્દ બોલવાનો થયો. અને જેમ મેં આપને કીધું કે કોઈ પણ આવી વિભૂતિ વિશે જાણવું હોય તો ઓશો એના વિશે શું કીધું છે એ દર વખતે રસ તો રહે કે ભાઈ કબીર. હા, કૃષ્ણ મારી દ્રષ્ટિએ હા, પુસ્તક છે એમનું બહુ મજાનું. તો એ મને યાદ છે કે મેં શરૂઆતમાં જે પુસ્તક પહેલું જે ઓશોનું જે લીધું હતું ને, એ ઇંગ્લિશમાં હતું, ધ મેન એન્ડ હિઝ ફિલોસોફી, કૃષ્ણ. અત્યારે અમે એક શ્યામ કરીને એક મે મહિનામાં, એને આ તમારું જે બેઠક નામ છે ને એવી જ મોટી બેઠક એને અમે કહીએ છીએ. અમે એને કોન્સર્ટ નથી કહેતા, અમે શો નથી કહેતા. કોન્સર્ટ અને શો શબ્દ છે ને એ તાત્વિક રીતના અમને થોડા જામતા નથી. અમે જે કરી રહ્યા છે ને એકતારામાં, કે ભજન છે ને એ પરફોર્મિંગ નથી. ભજન છે ને એ અહીંયા આપણે પૂર્વમાં પ્રેક્ટિસનો વિષય રહ્યો. પરફોર્મન્સ એને કહેવાય કે જે સામેવાળાને બતાવવાનું હોય. થિયેટર આર્ટ છે તો એ પરફોર્મન્સ છે, પણ મૂર્તિકળા છે એ પરફોર્મન્સ નથી. તો પછી પરફોર્મન્સને લગતા જેટલા શબ્દો છે, કોન્સર્ટ છે, શો છે, ઓડિટોરિયમ છે, એ પ્રકારના આપણે બધા ડિઝાઇન થયા હોય, એ બધામાંથી અમારે નીકળવાનું થયું કે ભાઈ આપણે જો હવે પરફોર્મન્સ નથી કરતા તો એના આકારને પણ મૂકવા પડશે. અને એ પ્રમાણે અમે એક મોટી બેઠકનો એક આકારની એક કોશિશ કરી રહ્યા છીએ, એનું એક ડિઝાઇન કરી છે કે જે અમે મેથી ચાલુ કરીએ છીએ. ક્યારથી? મેમાં કઈ? મેની 16મી તારીખે. અને કઈ જગ્યાએ? સોલા ભાગવત છે ને ત્યાં આપણે કરી રહ્યા છીએ. સરસ. અને ફર્સ્ટ ટાઈમ થઈ રહ્યું છે કે આના પહેલા? એટલે આ રીતના પહેલી વાર થઈ રહ્યું છે. વાહ. કે અત્યાર સુધી હું એકતારા ગાતો, 5 જણામાં ગાતો, 10 જણામાં ગાતો, પછી એમ ગાતા ગાતા અમે NMSCCના ગ્રાન્ડ થિયેટર સુધી પહોંચ્યા. એક લોકો વાટ જોતા હતા કે તમે મોટા સમૂહમાં કોન્સર્ટની જેમ ક્યારે ગાશો એમ. તો હું કહેતો કે થોડું મારે વાટ જોવી પડશે કે પહેલાં તો મારે મોટા સમૂહમાં જવું તો કયા એપ્રોચથી જવું એમ. અને પછી અમે એ ઘણું બધું વિચાર્યું. લગભગ છેલ્લા 7-8 મહિનાથી એના આકાર ઉપર વિચારી રહ્યા છે, કયા પોસ્ચરમાં સામે બેસશે એના ઉપર પણ અમે વિચાર્યું. કે બેઠક એને કીધી કે પલોઠી વાળીને બેસે, તો અમે ચેર નથી રાખવાના. ભજન જે છે અથવા સંગીત છે એને પલોઠી વાળીને તમે જે રિસીવ કરી શકો એ તમે ઊભા અને ચેર ઉપર બેસીને ન કરી શકો. એવી પણ એક વાત મહેસૂસ જે કરી છે અમે બધાએ, તો એ અમે એપ્લાય કરી છે આમાં. તો આ બધા નાના નાના મુદ્દા ઉપર કામ કરતાં કરતાં અમે 16મી મે શ્યામને હવે એક નવી બેઠકના સ્વરૂપમાં, નવા આકારમાં, નવા રંગરૂપ સાથે રાખી રહ્યા છે.